આજે આપણે ઇન્સ્ટન્ટ જલેબી બનાવવાના છે. તો 100 ગ્રામ મેંદો, એમાં 1 ચમચી ઘી, ચપટી મીઠું, લીંબુનો રસ અને ખાવાના સોડા ઈનો જે કંઈ હોય તે નાખી ઓરેન્જ અથવા પીળો કલર નાખીને બેટર રેડી કરીશું. તો આ ઇન્સ્ટન્ટ જલેબી બનાવી રહ્યા છીએ. તો આમાં કોઈ આથો નથી આપ્યો. 15 મિનિટમાં બની જાય તેવી આ જલેબી સરસ મજાની રેડી થશે. તો બેટર એકદમ પતલું નથી કરવાનું અને વિસ્કર ફેરવીને થોડું ફેટવાનું છે. તો આ રીતે આપણે બનાવશું બેટર. અને બેટર બની જાય પછી એને રેસ્ટ ઉપર મૂકી દઈશું. પછી આપણે બનાવશું એની ચાસણી. તો ચાસણી માટે મેં અડધોથી થોડો વધારે એટલો ખાંડનો વાટકો લીધો છે. એનાથી અડધું પાણી, થોડું કેસર અને એલચી પાવડર નાખી ચાસણી એક તાર બને એવી આપણે બનાવશું. તો આ ચાસણી આપણા આટલા જે જલેબી છે એના માટે બરોબર માપ છે. તો આ રીતે બનાવશું. તેમાં પણ મેં ફૂડ કલર નાખ્યો છે અને આ ઓપ્શનલ છે. ભાઈ બંને ચીજમાં તમારે ફૂડ કલર ન નાખવો હોય તો પણ ચાલે. પછી આવી રીતે એક તારની ચાસણી બની જાય એટલે એને ઠંડી કરવા મૂકી દેશો. બીજા પેનની અંદર ઘી અથવા તેલ જેમાં તમારે તળવી હોય એ રેડી રાખશું. એક નાની બોટલ મેં હોલ પાડ્યું છે અને તેનાથી આપણે આ જલેબી બનાવશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઇન્સ્ટન્ટ બેટરથી પણ કેવી સરસ જલેબી આપણી બને છે. તો આને આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું અને પછી જે આપણે ચાસણી મૂકેલી છે બનાવીને એમાં આપણે નાખી દઈશું. તો આવી રીતે આપણે 3-4 બેચ આપણે બનશે અને એક કપોટી ડીશ ભરીને આપણી જલેબી 100 ગ્રામ લોટમાંથી બની છે. તો 3થી 4 લોકોને થઈ રહે એટલું આ બેટર બન્યું છે. તો આવી બીજી પણ આપણે બનાવી લેશું અને બધી જ જલેબીને આપણે ચાસણીમાં ડુબાડી 2 મિનિટ રાખી અને આપણે ડીશમાં લઈ લઈશું. તો આપણી જલેબી બધી બની ગઈ છે. ઉપરથી આપણે પિસ્તા, કાજુ, બદામ અને થોડું કેસર અને એલચીનો પાવડર બધું મિક્સ કરી અને આ જલેબીની ઉપર આપણે છાંટી દઈશું. તો આજે આપણે એક સરસ મજાની મીઠાઈ બનાવી છે, ઇન્સ્ટન્ટ જલેબી, અને સાથે મેં થોડા ભજીયા પણ બનાવ્યા છે. તો બંનેને આપણે સર્વિંગ ડીશમાં લઈ અને સર્વ કરી દઈશું. અને સરસ મજાના મીઠાઈ ખાવાના દિવસે આપણે બધાએ જલેબી ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈશું. તો તમે જોઈ શકો છો કેવી સરસ મજાની જલેબી આપણી બની છે. ઇન્સ્ટન્ટ છે, આને કોઈ આથો આપવો નથી અને થોડી જ વારમાં બની જાય છે. તો આ જલેબીની રેસીપી તમને કેવી લાગી જરૂરથી જણાવજો. થેન્ક યુ.